આ કેટલા કોથમર ટાઈમથી તમે બનાવો છો પકોડા? 40 વર્ષનો અનુભવ છે બાપાનો. 40 વર્ષ થયા. તમારો ફરીથી સ્વાગત છે. હું છું સુજલ ને એસપી ફૂડમાં તમારું સ્વાગત કરું છું. તો મિત્રો આજે તમે મારી પાછળ જોઈ શકો છો 40 વર્ષથી પણ જૂના એવા ઇકબાલભાઈના પકોડા, જે મિત્રો તમે આપણે જીકરિયા મસ્જિદ પાસે નાની એવી રેકડી હતી તેમાંથી એ લોકોએ હવે મોટી બધી શોપ બનાવી લીધી. મારી પાછળ તમે જોઈ શકો છો એ શોપ છે. અને મિત્રો 40 વર્ષ તો હું કહું છું, પણ તે 40 વર્ષ કરતાં પણ જૂના છે એવું મેં સાંભળેલું છે. તો ઇકબાલભાઈના મેથીવાળા પકોડા કેવા છે ટેસ્ટ કરી અને ત્યાં થઈને તમને બતાવું કે શું પ્રાઇસ છે અને ટાઈમિંગ શું છે. તો ચાલો મિત્રો ત્યાં જઈને તમને તપાસ કરીને હલો મિત્રો, તો જો આપણે ભાઈ અહીં તકદીર પકોડામાં આવી ગયા છીએ અને બાસુભાઈ અહીં પકોડા બનાવે છે. તો બાસુભાઈ, તમે કેટલા વર્ષોથી અહીં પકોડા બનાવો છો? 40 વર્ષથી તમે બનાવો છો? બાપા બનાવતા. તો કઈ જગ્યાએ બનાવતા હતા દરેક છો? ઝીકરિયા ચોકમાં જૂનું એડ્રેસ છે. અને અત્યારે પેલો દિવસ અહીંયા નવું અહીંયા ચાલુ કરેલું ને? દુકાન લીધી વાર ઓલું રેકડી હતી. અચ્છા, વાં પેલા રેકડી ખાલી હતી અને દુકાન પણ કરેલી છે. મિત્રો તમે જોવ બાસુભાઈ ને પકોડાનો પ્રાઇસ કહી દો તમે, શું પ્રાઇસ છે પકોડાનો એકવાર? 20 રૂપિયાની પ્લેટ. અને મિત્રો તમે જો ખાલી પકોડા કરવાનું કટિંગ ની સ્ટાઇલ જો, આ સ્ટાઇલમાં પકોડા લગભગ ઉપલેટામાં કઈ કટિંગ કરતા નથી. અને જો રગડો પણ મળશે. બટેટા તો ગરાગી એટલી છે, બટેટા ખાલી થઈ ગયા છે. અને ઓલું શું છે? સમોસા છે અને પકોડા છે. એટલી આઈટમ બનાવવામાં આવે છે. અને 20 રૂપિયાની બધી પ્લેટના 20 રૂપિયા છે ને? 20 રૂપિયાની ગમે પ્લેટ છે. હા જો મિત્રો, અને લોકેશન જરાક એકવાર પાછું કહી દે મિત્રો. સહીદા મહેંદી ની બાજુમાં નટવર રોડમાં બનાવે છે. મિત્રો જો તમને હું આખું લોકેશન બતાવી દઉં છું. અને જો તમે હું આખું લોકેશન બતાવી દઉં છું. આ પેલો દિવસ છે અહીંયા. અને આપણી જૂની દુકાન હતી ત્યાં 40 વર્ષ થયા તે બનાવતા હતા. રેકડી હતી ત્યાં 40 વર્ષથી બનાવતા હતા ને હવે પોતે દુકાન લઈ લીધી છે. અહીંયા તમે જોઈ શકો છો તકદીર બ્રેડ પકોડામાં 40 વર્ષ થયા પણ જૂનું છે. જો તમે મિત્રો અંદરનું તમને હું બતાવી દઉં. અંદરની સાઈડમાં પણ જોઉં તમે, આખું આ લોકેશન છે અંદરની સાઈડમાં. જો અહીંયા મિત્રો પકોડા ખાય છે. તમે ખાલી મિત્રો એકવાર ગરાકી તમે જોવો ખાલી. હજી તો પબ્લિક ઓછું છે. હજી જેમ તમને મને વિચારતા હતો કે વિડીયો બનાવું કઈ રીતના બનાવું, ઓવડું ગરાકી તો મેં પેલી વાર જોયેલું છે. જો મિત્રો ખાલી ચાલુ જ હોય છે, પબ્લિક વારો આવતો નથી. અને લાઈનમાં ઉભું રહેવું પડે છે ઘડીકમાં, તો વારો પણ નથી આવતો. એ પુદીનો. આ કેટલા કોથમર ટાઈમથી તમે બનાવો છો પકોડા? 40 વર્ષનો અનુભવ છે બાપાનો. 40 વર્ષ થયા. આ અહીંયા મેથી મેથી. પ્રાઇસ શું છે પકોડાની? 10 રૂપિયા એક પીસ. 20 ના 20 રૂપિયા. આખી ડીશ ના 20 રૂપિયા. હા. એ નમક હમ. બધું હાથે જ બનાવો કે કઈ તૈયાર તમે લેતા? પકોડા ને બધું તૈયાર બનાવો ને ચટણી ને? ઓહો બધું ઘરનું. હા, શું બનાવ્યું તમે અત્યારે? લોટ પકોડાનો. પકોડા બનાવવા માટેનો લોટ છે ને? હા. જો બધું અહીં તૈયાર તમારી સામે જ બનાવે છે. બધા ગ્રાહક ના સામે લાઈવ હોય લાઈવ તમને બધું બનાવે. ઘરેથી લઈને કઈ બનાવતા નથી કે બજારમાં લઈને બનાવતા નથી. જે તમારી સામે બનાવે છે. સમોસા એટલે ઈ બનાવો ને સમોસા. બોલાય છે. અહીંયા આજથી જ ચાલુ કરેલું ને? ઓપનિંગ આજે આપણે કર્યું છે, પણ ભાઈના પ્રખ્યાત નામ આપણે જીકરિયા મસ્જિદના પકોડા કહેવામાં આવે છે, બાસુભાઈના. ઓપનિંગ 40 વર્ષ હલાવી. ત્યાં 40 વર્ષ નવું ને આજથી નવું લોકેશન ઉપર બનાવે છે. તમે જોઈ લ્યો. કાઈ ભૂલ નથી ભાઈ. શેર જ દેવાના છે ને, એક જ મિનિટ આપી દો. જો તમે ખાલી વેઇટિંગમાં વારો આવે છે. તમે જોઈ લ્યો. જો તમે બનાવવાની સ્ટાઇલ જો ખાલી 1 મિનિટમાં તો લગભગ
એક મિનિટમાં કેટલા પકોડા બનાવી નાખો? ચાલુ જોઈએ એમાં હિસાબ ગણતરી જ ના હોય કોઈ જાતની. જો તમે સ્પીડ જો મિત્રો ખાલી પકોડા બનાવવાની. જો તમે ખાલી પેટેના પણ બાસુભાઈ જરાક ટાઈમિંગ કહી દો તમારું. સાંજે 5 થી 9 રાતના. સાંજના 5 વાગ્યાથી લઈને 9 વાગ્યા લગી ખુલ્લી હોય છે અને ઓર્ડર ઉપર એ બનાવી આપો. રગડો બટેટા, લસણિયા બટેટા, સમોસા, પકોડા. પકોડા બી લાઈવ અહીં તૈયાર હો ને તમે? હા, લાઈવ. કમ્પ્લીટ. અને આ ચટણી બી તમે અહીં તૈયાર જ બનાવો છો કે વેચાતી લ્યો છો? ઘરે બનાવીને અહીંયા લઈ આવીશું. ઘરે બનાવીને તમે અહીં લઈ આવો છો. આ રગડો બટેટાની જરાક પ્રાઇસ થઈ ગઈ, એની શું પ્રાઇસ છે? દરેક પ્લેટના 20 રૂપિયા. ગમે એ પ્લેટના 20 રૂપિયા. રગડો બટેટાના 20 રૂપિયા, બટેટાના 20 રૂપિયા છે. પછી ઓલા સમોસાના 20. સમોસાના 20 રૂપિયા અને પકોડાની ડીશના પણ 20 રૂપિયા છે. અને બધું અહીં તૈયાર તમે બનાવો છો. તમારું નામ જરાક કહી દો મિત્ર. મારું નામ મુસ્તકીમ. મુસ્તકીમભાઈ ને આ ભાઈ બાસુભાઈ છે. હા. એટલે બાસુભાઈ ના પકોડા નામથી ને પ્રખ્યાત છે ને? ઇકબાલભાઈ. ઇકબાલભાઈ ના પકોડા તરીકે પ્રખ્યાત છે. અને જો તમે મિત્રો ખાલી બનાવો, ખાલી એકવાર તમે જોવો ખાલી કે હજી બટેટાનો સ્ટોક તો પૂરો બી થઈ ગયો, એટલી ગરાકી હોય છે. અને પાછું ટાઈમ તો તમને અત્યારે કહી દીધું 5 વાગ્યાથી લઈને 9 વાગ્યા લગી ખુલ્લું હોય છે. અને કોઈ ઓર્ડર પણ જોતા હોય તો એ પણ તમે બનાવી આપો છો ને? બનાવી દો. હા, રગડો. હા, રગડો છે ને ચટણી તમે ખાલી એકવાર જોવો મિત્રો. એકવાર ચટણી જોવો તમે ખાલી. લાઈવ ચટણી અહીંયા. આ કઈ ચટણી છે? મીઠી ચટણી. મીઠી ચટણી છે. આ ખાટી. ઓલી તીખી ચટણી છે. તમે ચટણી પણ ઘરે બનાવો. બરોબર છે. જો મિત્રો આ લોકેશન તમને જરા કહી દો. એકવાર લોકેશન જરાક તમારું કહી દો. નટવર રોડ, સૈદા મહેંદી પાસે. સૈદા મહેંદીની બાજુમાં. તો મિત્રો આપણે આ દાદાનો રિવ્યુ લઈ છે. તો કેવા લાગ્યા તમને ભાઈના પકોડા? બહુ સરસ છે. અને કેવું તમને રિવ્યુ લાગ્યો જરાક જણાવો અમને. બહુ સરસ છે. ઘણા વર્ષોથી અમે ખાઈ ને હજી ને આવું સ્વાદ જાળવી રાખ્યો છે. હા, તમે કેટલા વર્ષોથી અહીંયા ખાવ છો? હું 15 વર્ષ છે. 15 વર્ષથી તમે જોઉં છો. જો મિત્રો 20 રૂપિયાની પ્લેટ છે. આ 20 રૂપિયાની સમોસાની પ્લેટ છે અને આ 20 રૂપિયાની પકોડાની પ્લેટ છે. જો તમે બે પકોડા આવે છે, એમાં બે પકોડા અને આ ચટણી સાથે મળે છે. આ 20 રૂપિયાની પ્લેટ છે. બંને 20-20 ની પ્લેટ છે. તમે જોઈ લ્યો એકવાર. હાલો મિત્રો, તો આજે હું પણ તમને ટેસ્ટ કરીને બતાવીશ કે પકોડા કેવા બને છે અને સમોસા કેવા બને છે. તો વાતુંથી આપણે બીજા કોઈને પૂછવું નથી, આપણે પોતે ટેસ્ટ કરીએ અને આપણે પોતે જ બતાવીએ કે કેવું હોય. બરોબર કે હું મારી રીતના ટેસ્ટ કરીને તમને બતાવું. તમે વારી વખતે મારો વિડીયો જોઉં છો અને મારા થકી તમે જાઓ છો, તો હું ટેસ્ટ કરીને તમને બતાવું ને તો તમને લોકોને ખબર પડે કે કેવું બનાવે છે. હું ટેસ્ટ કરીને જરાક બતાવું તમને કે શું છે. બહુ ગરમ છે. ગરમ એના માટે છે કે તમને તાત્કાલિક તાજે તાજું ગરમા ગરમ ઉતારીને આપવામાં આવે છે. એવું નથી કે પેલા બનાવી લે છે ને પછી આપે છે. તાજે તાજું તમારી સામે લાઈવ બને છે અને લાઈવ જ તમને આપવામાં આવે છે. તો ટેસ્ટ કરશો ને મિત્ર, બહુ મજા આવશે. સમોસા એક નંબર અને પકોડાનું કામ તો તમને એકવાર ટ્રાય કરશો ને બહુ મજા આવશે મિત્રો. તો એકવાર જરૂર આવશો. તમને લોકેશન કહી દઉં, તકદીરમાં તમે આવશો ને મિત્રો એટલે બીજી વાર જરૂર આવશો. 40 વર્ષથી જૂના હોય એટલે એનો મતલબ કામ બહુ સારું હોય તો 40 વર્ષથી હાલતું હોય ને. એકવાર જરૂર આવજો અને ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો. તમે વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઇબ ને લાઈક નથી કરતા, તો એ ના થાય એ માટે તમે લાઈક ને સબસ્ક્રાઇબ કરી દો એટલે મારો વિડીયો તમને દરરોજ મળતો રહી છે.